કેમ છો બધા? મજામાં? તો આજે આપણે નીટના લેક્ચરમાં જે આપણું લાસ્ટ ચેપ્ટર પેન્ડિંગ રહ્યું છે એ ચેપ્ટર ન્યુક્લિયસની વાત કરશું. હવે ન્યુક્લિયસ ચેપ્ટરની થિયરી તો આપણે ક્લિયર જ હશે. બસ તો થોડુંક એનું રિવિઝન કરી અને એની ઉપર જે બેઝડ સમ છે એ આપણે સોલ્વ કરીએ. તો સૌથી પહેલાં ન્યુક્લિયસના પરિમાણની વાત આવે, ન્યુક્લિયસની સાઇઝની વાત આવે તો ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયોન્સ હશે, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન. હવે જેમ ન્યુક્લિયોન્સની સંખ્યા વધારે હશે એમ એનો આકાર, એની સાઇઝ છે એ વધારે હશે. એટલે કે ન્યુક્લિયસનું કદ છે એ તેમાં રહેલા ન્યુક્લિયોન્સની સંખ્યાના સમપ્રમાણમાં છે. એટલે કે ન્યુક્લિયોન્સની સંખ્યા એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એટલે કે દળ ક્રમાંક. તો એનો મતલબ ન્યુક્લિયસનું કદ છે એ સમપ્રમાણમાં છે દળ ક્રમાંકના. V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ A. હવે કદ આપણને 4/3 પાય ઘન ખબર જ છે. તો તમને આરનું એક સૂત્ર મળશે. આર બરાબર ચલે છે ની નિશાની દૂર કરશું એટલે R0 એક અચળાંક મૂકશું આપણે અને એની 1/3 ઘાત થશે. તો અહીંયા R0 છે એ એક અચળાંક છે જે બધા જ ન્યુક્લિયસ માટે સરખો છે અને જેનું મૂલ્ય છે 1.2 ગુણ્યા 10⁻15 ઘાત મીટર, એટલે કે 1.2 ફર્મી. તો આરનું મૂલ્ય થશે, આર બરાબર થશે 1.2 ગુણ્યા એની 1/3 ઘાત. એટલે કે આ જવાબ જે તમને મળશે એ મળશે ફર્મીમાં, અને જો મીટરમાં જવાબ જોતો હોય તો ગુણાકારમાં 10⁻15 ઘાત મીટર આવી જશે. તો આની ઉપરથી પૂછાય તો બહુ સહેલા દાખલા પૂછાઈ શકે છે. હવે આપણને ત્રિજ્યા મળી ગઈ તો બહુ સહેલાઈથી ઘનતા પણ મળી શકે. તો આપણે ન્યુક્લિયર ઘનતાની વાત કરીએ તો એ થશે ન્યુક્લિયસનું દળ અને એનું કદ. હવે દળ કેટલું થાય તો કે જેટલા ન્યુક્લિયોન્સની સંખ્યા હોય અને પ્રત્યેકનું દળ આપણે 1 AMU લઈએ છીએ ના છેદમાં કદ. બધી જ કિંમત મૂકશું તો અંદાજે આપણને ન્યુક્લિયસની ઘનતા એટલે કે ન્યુક્લિયર ઘનતા એ મળશે 2 ગુણ્યા 10⁻17 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. અને જે બધા જ તત્વો માટે ઓલમોસ્ટ સરખી આવશે, લગભગ બધા માટે એની કિંમત સરખી જ આવશે. બરોબર? તો આ જ રીતે આપણને ઘનતા માટેનો જવાબ પૂછે તો આ રીતે આપણે ડાયરેક્ટ જવાબ મેળવી શકીએ છીએ. તમને કોઈ અણુ માટે ત્રિજ્યા આપે, ન્યુક્લિયસ માટે ત્રિજ્યા આપે, પછી દળ ક્રમાંક આપણને આપે, બધી વસ્તુ આપે ને ગણતરી કરશું તો એનો જવાબ તો પાછો ઓલમોસ્ટ કેટલો આવશે? 2 ગુણ્યા 10⁻17 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ઘન જ. બરોબર? તો ઇન્ફોર્મેશન આધારિત જો તમને MCQ પૂછે તો આમાંથી પૂછી શકે. હવે આપણે જે R બરાબર R0 ઇન્ટુ એની 1/3 ઘાતવાળું સૂત્ર જોયું એની ઉપર આધારિત થોડા દાખલા સોલ્વ કરીએ. તો MCQ આવા કંઈક છે, જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો. પોઝ કરીને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો. આપણે સોલ્વ કરીએ હવે આને. તો જો AL 1327 ન્યુક્લિયસની ત્રિજ્યા RAL લેવામાં આવે તો TE 53125 ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે? એટલે કે પરમાણુ ક્રમાંક અનુક્રમે 1/13 છે, 1/53 છે અને દળ ક્રમાંક છે 27 અને 125. હવે આપણે તો દળ ક્રમાંકનું જ કામ છે એનું. તો R બરાબર R0 ઇન્ટુ એની 1/3 ઘાત. એમાં R0 કેન્સલ થઈ જશે, ગુણોત્તર લઈ લઈએ આપણે તો એ થઈ જશે RAL ના છેદમાં RTE. R0 કેન્સલ તો RAL સમપ્રમાણમાં આવશે AL ના, એટલે કે એલ્યુમિનિયમ માટેનું દળ ક્રમાંક ના છેદમાં ATE થશે અને આખાની 1/3 ઘાત. હવે AL માટે એ 27 છે, TE માટે 125 છે. આખાનું ઘનમૂળ કરીએ તો 27 છે એ 3નો ઘન છે એટલે એનું ઘનમૂળ 3 થશે અને 125 એ થશે 5નું. તો તમને RAL બરાબર મળશે RTE બરાબર 3/5. તો RTE બરાબર થશે 3/5 વ્યસ્ત એટલે કે 5/3 અને ગુણાકારમાં આવશે RAL, જે હતું આપણું ઓપ્શન
બી. તો બહુ જ સહેલો દાખલો છે સ્ટાર્ટિંગમાં, બરોબર, જે આમાંથી પૂછાઈ શકે. એના પછી તમને ડાયરેક્ટ આપી દીધું છે કે CU 2964 ન્યુક્લિયસની ત્રિજ્યા ફર્મીમાં અંદાજે કેટલી હશે. તો આના માટે તમને યાદ હોવું જોઈએ કે R0નું મૂલ્ય આપણે 1.2 ફર્મી લઈએ છીએ. તો બસ આ કિંમત યાદ હશે તો આનો જવાબ પણ બહુ ઇઝીલી મળી જશે. કારણ કે દળ ક્રમાંક 64 છે અને 64નું ઘનમૂળ શું થશે? તો કે 64નું ઘનમૂળ થશે 4 અને ગુણાકારમાં છે R0 જેની કિંમત મને 1.2 ફર્મી ખબર છે. તો એ થઈ જશે 1.2 ગુણ્યા 4 એટલે 4.8 ફર્મી. તો બહુ ઇઝીલી તમે જવાબ મેળવી શકો જો તમને R0 બરાબર 1.2 ફર્મી લેવું એવું યાદ હોય તો. તો આ ટાઈપના દાખલા સૌથી સહેલો ટોપિક છે જે આ ચેપ્ટરનો, એ આ ટાઈપના દાખલા એમાંથી પૂછવો હોય તો પૂછી શકે, બરોબર. તો હવે આપણે જે આ ચેપ્ટરમાં રેડિયો એક્ટિવિટી, જે રેડિયેશન થાય છે, વિકિરણો ઉત્સર્જિત થાય છે, એની વાત કરશું આપણે. તો ઘણા સ્થાયી તત્વો હોય છે, ઘણા અસ્થાયી તત્વો હોય છે. તો અસ્થાયી તત્વો અસ્થાયી શું કામે હોય છે? તો કે એમાં કાં ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર જરૂરિયાત કરતાં એટલે કે એની લિમિટ કરતાં વધારે હોય છે અને કાં તો એ ઓછો હોય છે. જે અહીંયા આપણે જે ગ્રાફ દોર્યો છે, જે ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા વચ્ચેનો ગ્રાફ છે, એટલે કે N વર્સિસ ઝેડનો ગ્રાફ છે આપણી પાસે. હવે સ્થાયી અણુઓ, સ્થાયી ન્યુક્લિયસ આપણે કોને કહેશું? તો કે જેના પરમાણુ ક્રમાંક 20 સુધી છે, 20 કે 20થી ઓછા છે, એના માટે જો ન્યુટ્રોન પ્રોટોનનો ગુણોત્તર લગભગ 1 કે એની આજુબાજુનો હોય, બહુ મોટો ફેરફાર નહીં પણ 1ની આજુબાજુનો, ઓલમોસ્ટ ઇક્વલ્સ ટુ 1 હોય, તો એવા ન્યુક્લિયસ છે એ સ્થાયી ન્યુક્લિયસ છે, જે સ્ટેબિલિટી બેલ્ટ ઉપર આવે છે, બરોબર. તો એ વિકિરણોનું ઉત્સર્જન નહીં કરે. પણ ધારો કે તમે વાત કરો, હવે કાર્બનની વાત કરીએ આપણે, તો 612 કાર્બન છે, એ કાર્બન તો કે સ્થાયી કાર્બન છે, એ વિકિરણોનું ઉત્સર્જન નહીં કરે. પણ કાર્બનના બીજા એવા આઇસોટોપ છે જે રેડિયો એક્ટિવ છે, જેના માટે આ ગુણોત્તર 1 કે 1ની નજીકનો નથી. તો એ શું કરશે? તો કે વિકિરણોનું ઉત્સર્જન કરી અને સ્થાયી અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે. તો વિકિરણોનો ઉત્સર્જનમાં આપણને ખ્યાલ છે કે આલ્ફા કણ, બીટા કણ અને ગેમા તરંગો ઉત્સર્જિત થાય છે. તો નક્કી કેમ કરવું કે ક્યારે કયું કણ ઉત્સર્જિત થશે? તો એના માટે આલ્ફા કણ ક્યારે ઉત્સર્જિત થશે, અથવા આલ્ફા કણ છે શું? તો કે આલ્ફા કણ એ હિલિયમનું ન્યુક્લિયસ છે. હિલિયમ અણુ નથી, હિલિયમ અણુનો ન્યુક્લિયસ છે, એટલે કે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે. તો એનો પરમાણુ ક્રમાંક જે પ્રોટોનની સંખ્યા દર્શાવે એ 2 છે અને જે અણુભાર છે, દળ ક્રમાંક છે, એ દળ ક્રમાંક છે એ 4 થશે. ન્યુક્લિયોન્સની સંખ્યા 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન એટલે ટોટલ 4. તો એનું દળ થશે 4 AMU અને વિદ્યુતભાર થશે +2E. તો ધારો કે કોઈ રેડિયો એક્ટિવ પદાર્થ X એ આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે, તો જે રેડિયો એક્ટિવ પદાર્થ આલ્ફા કણનું ઉત્સર્જન કરશે એ થશે પેરેન્ટ ન્યુક્લિયસ. અને આલ્ફા કણનું ઉત્સર્જન થઈ ગયા બાદ, આલ્ફાનો ક્ષય થયા બાદ જે બાકી વધશે સ્થાયી ન્યુક્લિયસ, હવે એ એક સ્ટેપમાં સ્થાયી થઈ પણ શકે, કદાચ એને 2 આલ્ફા કણો ઉત્સર્જિત કરવા પડે પછી સ્થાયી થાય, કદાચ 3 આલ્ફા કણો ઉત્સર્જિત કરવા પડે, 1 બીટા કણ ઉત્સર્જિત કરવો પડે પછી સ્થાયી થાય. તો સ્થાયી થાય ડાયરેક્ટ એક જ સ્ટેપમાં સ્થાયી થઈ જશે એવું નક્કી પણ નથી, કદાચ થઈ પણ જાય. તો બાકીનો જે ન્યુક્લિયસ વધશે, એક વખત ક્ષય થયા બાદ જે ન્યુક્લિયસ વધશે એને આપણે ડોટર ન્યુક્લિયસ કહીએ છીએ, બરોબર. તો અહીંયા ઉદાહરણ લઈએ તો જે બહુ ક્લાસિક ઉદાહરણ છે યુરેનિયમ માટેનું.
તો યુરેનિયમ 92,238, જો એ એક આલ્ફા કણનું ઉત્સર્જન કરે તો બાકી વધશે થોરિયમ TH 90,234, કારણ કે 92માંથી 2 બાદ થશે એટલે એ પરમાણુ ક્રમાંક વધશે 90, અને 238માંથી 4 બાદ થશે એટલે એ થશે 234, અને સાથે ઉત્સર્જિત થશે ઘણી બધી ઉર્જા. હવે ઘણી બધી ઉર્જા છે એ શું કામે ઉત્સર્જિત થશે? તો કે દળની ક્ષતિના કારણે, માસ ડિફેક્ટને કારણે. બરોબર? તો આ દળની ક્ષતિના કારણે કારણ કે આપણને ખ્યાલ છે એમ કે ન્યુટ્રોન છે ને એ પ્રોટોન કરતાં થોડુંક દળમાં વધારે છે, બહુ મોટો ફેરફાર નથી. બરોબર? આપણે લખીએ છીએ 1.649 ન્યુટ્રોન માટે, અને એટલે ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ એ તો આવશે જ. બરોબર? કોમ્પ્લિમેન્ટરી. પણ ન્યુટ્રોન અને પ્રોટોનના દળની વાત કરીએ તો એક આપણે લખીએ છીએ 1.649 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ, જે ન્યુટ્રોનનું દળ છે, અને પ્રોટોનનું દળ છે એના માટે થશે 1.626 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ. એટલે બહુ માઇનોર ફેરફાર છે, પણ જો તમે બહુ ડિટેલમાં જાઓ તો ન્યુટ્રોનનું દળ છે એ પ્રોટોનના દળ કરતાં વધારે છે. તો આ જે દળ ક્ષતિ ઉત્પન્ન થશે તો એ દળ ક્ષતિ છે એ પણ ઉર્જા સ્વરૂપે તમને જોવા મળશે, એટલે કે ઉર્જા પણ મુક્ત થશે. હવે શરૂઆતમાં જો તમે NP નો ગુણોત્તર જુઓ તો ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે મળે? તો કે A - Z. એ કેટલું છે? 238 - 92 કરશો એટલે 146, અને ભાંગા P એટલે કે પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, તો એ થશે 92. તો એનો ગુણોત્તર કરશું તો એ 1.58 મળશે. અને જેનું પરમાણુ ક્રમાંક 20 કરતાં વધારે હોય એના માટે સ્થાયી અવસ્થામાં રહેવા માટે NP નો ગુણોત્તર લગભગ 1.6 ની આજુબાજુ હોવો જોઈએ. હવે 1.58 છે, એમાં જો એ એક આલ્ફા કણનો ક્ષય કરશે, આલ્ફા કણ ઉત્સર્જિત કરશે, તો એમાંથી પરમાણુ ક્રમાંક છે એ 2 ઓછો થશે, એટલે કે હવે 90 થઈ જશે, અને દળ ક્રમાંક થઈ જશે 234. તો જો આપણે હવે ગુણોત્તર લઈએ ન્યુટ્રોન પ્રોટોનનો તો એ તમને એક્ઝેક્ટ 1.6 મળશે. એનો મતલબ જ્યારે ન્યુટ્રોન પ્રોટોનનો ગુણોત્તર NP ગુણોત્તર ઓછો હતો ત્યારે ન્યુક્લિયસે એક આલ્ફા કણનું ઉત્સર્જન કરી અને સ્થાયી અવસ્થા તરફ જવાનો પ્રયત્ન કર્યો, એટલે કે એણે NP ગુણોત્તર વધાર્યો. તો આ NP ગુણોત્તર વધારશે કોણ? તો કે NP ગુણોત્તર વધારશે કોણ? તો કે જેનો NP ગુણોત્તર ઓછો છે. એટલે કે જે આ સ્ટેબિલિટી બેલ્ટ છે એની નીચે તરફ આવેલા જે ન્યુક્લિયસ છે એ બધા આલ્ફા કણનું ઉત્સર્જન કરશે. આનો બીજો એક ઓપ્શન છે કે તમે બીટા પ્લસ કણ એટલે કે પોઝિટ્રોન પણ ઉત્સર્જિત કરી શકો, એ આગળ આવશે. તો આ રીતે જેનો NP ગુણોત્તર ઓછો છે એનો NP ગુણોત્તર વધારવા માટે એ આલ્ફા કણ અથવા તો પોઝિટ્રોનનું ઉત્સર્જન કરશે. તો આલ્ફા કણ આ રીતે ઉત્સર્જિત થશે, જેનાથી NP રેશિયો એટલે કે ન્યુટ્રોન પ્રોટોન ગુણોત્તર છે એ વધશે, ઇન્ક્રીઝ થશે. સામાન્ય અવસ્થામાં ડાબી બાજુ અને જમણી બાજુ બધા જ કેસમાં બેલેન્સ થવી જોઈએ. એટલે કે જે પેરેન્ટ ન્યુક્લિયસ છે X, એમાંથી ડોટર ન્યુક્લિયસ થાય એટલે કે Y, તો એ દરમિયાન જો આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો ડોટર ન્યુક્લિયસ માટે તમે બહુ ઇઝી લખી શકો. આલ્ફા કણ જો ઉત્સર્જિત થયો હોય તો પરમાણુ ક્રમાંકમાં 2 નો ઘટાડો એટલે કે Z-2, અને દળ ક્રમાંકમાં 4 નો ઘટાડો એટલે કે A-4 થશે, અને સાથે ઉર્જા તો ઉત્સર્જિત થશે જ. એ કોના લીધે થશે? તો કે દળની ક્ષતિના લીધે. હવે દળની જેટલી ક્ષતિ થશે એ દળ જાશે ક્યાં? આપણે તો કહીએ છીએ દળ નાશ નથી પામી શકતું. તો એ દળનું ઉર્જામાં રૂપાંતરણ થશે, જેનું સૂત્ર આપણને ખબર છે કે E = Δmc². તો ΔM દળનો જે ક્ષતિ આવી એના લીધે ઉત્સર્જિત ઉર્જા E બરાબર થશે Δmc². હવે ΔM એટલે કે દળની ક્ષતિ કેટલી? તો કે પહેલાં તો પેરેન્ટ ન્યુક્લિયસનું જે દળ હતું એ mx, અને અંતિમ ફાઇનલ પ્રોડક્ટ શું થઈ? તો કે એક આલ્ફા કણ થયો અને એક
ડોટર ન્યુક્લિયસ થયું? તો કે ઈ બેના દળનો સરવાળો એટલે કે એમ આલ્ફા પ્લસ એમ વાય. તો પ્રારંભિક જેટલું હતું અને અંતિમ જેટલું છે એ બેની બાદબાકી કરી નાખીએ એટલે તમને દળની ક્ષતિ મળી જશે. અને દળ આપણે ખાલી ન્યુક્લિયસના જ લઈએ છીએ, કારણ કે ઇલેક્ટ્રોનના દળ એ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળની સાપેક્ષે અવગણ્ય છે, એટલે એને તો આપણે બહુ ધ્યાનમાં લેતા જ નથી. અને એને ગુણાકારમાં આવશે સી સ્ક્વેર. તો આના માટે જો તમારે ડાયરેક્ટ કિંમત મેળવવી હોય તો જે દળ ક્ષતિ છે ને એને ગુણ્યા તમે 931.5 કરશો ને તો તમને મળતી ઉર્જાનો જવાબ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. એ જવાબ તમને શેમાં મળશે? તો કે એ જવાબ તમને મળશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ્સમાં, એટલે કે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ્સમાં. પણ શરત શું? તો કે જો આ દળ ક્ષતિ જે તમને મળે છે ને એ તમારે કિલોગ્રામમાં નથી લખવાની, એનો જવાબ તમારે AMUમાં જ લખવાનો છે, જે મેં અહીંયા દર્શાવેલું છે. હવે આ એક એવો ટોપિક છે કે જેના ક્વેશ્ચન પૂછાવાની શક્યતા બહુ જ ઓછી છે, પણ આપણે ખાલી આપણા નોલેજ માટે એની ચર્ચા કરી લઈએ. MCQ આવશે તો 1-2 MCQ એની ઉપર આપણે સોલ્વ કરશું, પણ વાત કરી લઈએ. તો આપણે જે આ વાત કરીએ છીએ કે જે આલ્ફા કણ ઉત્સર્જિત થાય છે, તો આલ્ફા કણ ઉત્સર્જિત થાય છે તો એના માટે ધારો કે આપણે હવે જેનું દળ ઓછું હોય, જે ઉર્જા ઉત્સર્જિત થાય એ ઉર્જા વધારે પડતી ગતિ ઉર્જાના સ્વરૂપે હશે. ગતિ ઉર્જા સ્વરૂપે હશે તો એ ગતિ ઉર્જા કોને મળી હશે? તો કે એ આલ્ફા કણને મળી હશે. અને બીજું કોણ છે જમણી તરફ? તો કે ડોટર ન્યુક્લિયસ. તો ડોટર ન્યુક્લિયસને મળી હશે. હવે અહીંયા આપણે આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડ્યું નથી. તો જો બાહ્ય બળ ગેરહાજર હોય તો વેગમાન અચળ રહે. તો અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડીએ તો પ્રારંભિક વેગમાન એ જ અંતિમ વેગમાન થવું જોઈએ. હવે પ્રારંભિક વેગમાન તો 0 હતું શરૂઆતમાં, તો જે ન્યુક્લિયસ છે પેરેન્ટ ન્યુક્લિયસ એ તો સ્થિર હતું. તો અંતિમ અવસ્થામાં વેગમાન કોની પાસે છે? તો કે આલ્ફા કણ પાસે અને ડોટર ન્યુક્લિયસ પાસે. આ કોના જેવો કેસ છે? તો કે બંદૂકમાંથી ગોળી છૂટે એના જેવો કેસ છે. આલ્ફા કણ છે એ જમણી તરફ આગળ વધશે તો ડોટર ન્યુક્લિયસ છે એને ફરજિયાત ડાબી તરફ આગળ વધવું પડે. બંદૂક અને ગોળી જેવો કેસ કે બંદૂકની ગોળી એક દિશામાં છૂટે તો બંદૂક એનાથી વિરુદ્ધ દિશામાં ફેંકાય છે. તો એવું જ થશે અહીંયા. તો આપણે ડોટર ન્યુક્લિયસનું વેગમાન છે એને આપણે માઇનસ નિશાની આપીએ એટલે કે -my/vy, અને આલ્ફા કણને પ્લસ નિશાની આપીએ એટલે એ +m α v α થશે. તો એનો મતલબ બેયનું વેગમાન સરખું જ થશે. તો વેગ કોનો વધારે થશે? તો કે વેગમાન બેયનું સરખું છે પણ બેયના દળ સરખા નથી. એનો મતલબ જેનું દળ ઓછું હશે એનો વેગ બહુ વધારે હશે. તો દળ ઓછું છે આલ્ફા કણનું, તો આલ્ફા કણ ખૂબ જ વધારે વેગ સાથે આગળ વધશે. અને એની સાપેક્ષે ન્યુક્લિયસ જે બાકી વધ્યું છે એટલે કે ડોટર ન્યુક્લિયસ એનું એટલું બધું વેગમાન હશે નહીં, કારણ કે એનું દળ સામે બહુ વધારે છે. તો અહીંયા મેં વિધાન લખ્યું છે એમ કે વેલોસિટી ઓફ આલ્ફા પાર્ટિકલ વિલ બી ગ્રેટર. આલ્ફા કણનો વેગ ખૂબ જ વધારે હશે, એનું કારણ છે એનું દળ ખૂબ જ ઓછું છે. અને એની ગતિ ઉર્જા પણ ખૂબ જ વધારે હશે, કારણ કે 12 mv² ગતિ ઉર્જા વેગના વર્ગના સમપ્રમાણમાં છે, એટલે એની ગતિ ઉર્જા પણ ખૂબ વધારે હશે. તો અહીંયા શું થશે કે ગતિ ઉર્જાની આપણે વાત કરીએ તો ગતિ ઉર્જા પ્રારંભિક પેરેન્ટ ન્યુક્લિયસ હતું એની પાસે તો હતી જ નહીં, પેરેન્ટ ન્યુક્લિયસ સ્થિર હતું. તો ગતિ ઉર્જા કોની પાસે છે? તો કે આલ્ફા કણ પાસે અને ડોટર ન્યુક્લિયસ પાસે. હવે એ બેની ગતિ ઉર્જાનો સરવાળો એ જ કુલ ઉર્જા જેટલો થશે, કારણ કે ઉર્જા જે મુક્ત થાય છે એ ગતિ ઉર્જાના સ્વરૂપે મુક્ત થાય છે. તો તમે Q બરાબર આલ્ફા કણની ગતિ ઉર્જા વત્તા ડોટર ન્યુક્લિયસની ગતિ ઉર્જા લખી શકો. અને ગતિ ઉર્જા માટે મારી પાસે સૂત્ર છે p²/2m. તો હું લખી શકું Q બરાબર આલ્ફા કણનું વેગમાન એનો સ્ક્વેર ના છેદમાં 2 આલ્ફા કણનો દળ એટલે કે m આલ્ફા પ્લસ જે ડોટર ન્યુક્લિયસ છે એના વેગમાનનો વર્ગ એટલે કે py² ના છેદમાં 2 × ડોટર ન્યુક્લિયસનું દળ એટલે કે my.
હવે આપણને ખ્યાલ છે કે આલ્ફા અને વાય બંનેનો વેગમાન સમાન છે, તો એની જગ્યાએ તમે ખાલી પી લખી શકો, p²/2m આલ્ફા પ્લસ p²/2m વાય. હવે બેનો લસા લઈને ડાબી તરફ મોકલી દે એટલે 2q બરાબર થશે p²my પ્લસ p²m આલ્ફા ના છેદમાં m આલ્ફા ઇન્ટુ m વાય. બંનેમાંથી p² કોમન નીકળશે. હવે તમે p² ને સૂત્રનો કરતા બનાવો તો એ થઈ જશે 2q my m આલ્ફા અપોન m આલ્ફા પ્લસ m વાય. હવે આપણી પાસે p² માટે એટલે કે આલ્ફા કણની ગતિ ઉર્જા માટે p²/2m આલ્ફા સૂત્ર હતું. એમાં p² ની જે કિંમત મળી એને આપણે મૂકી દઈએ તો 2 કેન્સલ થઈ જશે, m આલ્ફા કેન્સલ થઈ જશે, તો વધશે શું qmy અપોન m આલ્ફા પ્લસ m વાય. અને એ જ રીતે ડોટર ન્યુક્લિયસની ગતિ ઉર્જા તમને મળશે qm આલ્ફા અપોન m આલ્ફા પ્લસ m વાય. એટલે કે બેના છેદમાં m આલ્ફા પ્લસ m વાય અને અંશમાં q તો કોમન જ રહેશે. જો તમારે આલ્ફા કણની ગતિ ઉર્જા મેળવવી હોય તો ડોટર ન્યુક્લિયસનું દળ લેવાનું, અને ડોટર ન્યુક્લિયસની ગતિ ઉર્જા મેળવવી હોય તો તમારે આલ્ફા કણનું દળ લેવાનું. ઇન્ટરચેન્જ થઈ જશે. તો આ સૂત્ર આપણને જો યાદ હશે તો આમાંથી જો થિયરિટિકલ ટાઈપના MCQ પૂછાય તો એ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો, જે આપણે જોશું પાછળથી. પણ આમાંથી જો ગણતરીવાળા દાખલા પૂછાશે તો ગણતરીવાળા દાખલા લગભગ આપણે વિધાઉટ કેલ્ક્યુલેટર સોલ્વ કરી શકીએ એમ નથી. તો એટલા માટે આમાંથી ગણતરીવાળા દાખલા પૂછાવાની પોસિબિલિટી બહુ જ ઓછી છે. પણ જો તમને થિયરી બેઝડ દાખલા પૂછે, આમાં m આલ્ફા અને m વાય વચ્ચેનો સંબંધ આપેલો હોય અથવા ક્યુનો એવો કંઈક સંબંધ આપેલો હોય, ગતિ ઉર્જા રિલેટેડ, વેગ રિલેટેડ કંઈ પણ આપણને ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછી શકે, તો એ જો આપણને આ સૂત્રનો ખ્યાલ હશે તો એ આપણે ઇઝીલી મેળવી શકશું. તો આ વાત કરી આપણે આલ્ફા કણના ક્ષયની. હવે આપણે વાત કરશું બીટા કણના ક્ષયની. તો બીટામાં બે ક્ષય છે, એક બીટા માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, અને બીજું થશે બીટા પ્લસ એટલે કે ઇલેક્ટ્રોનનું એન્ટીબોડી એટલે કે પોઝિટ્રોન, જેનો વિદ્યુતભાર ધન હશે પ્લસ ઈ. તો પેલા કેસમાં જો આપણે બીટા માઇનસ ક્ષયની વાત કરીએ તો બીટા માઇનસ ક્ષયમાં શું થશે તો કે એક પેરેન્ટ ન્યુક્લિયસ હશે, એમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડશે. બીટા ક્ષય ક્યારે થશે બીટા માઇનસ? તો કે જ્યારે એનપી ગુણોત્તર છે ને એ ઘટાડવો હોય તો. આની પહેલાં આપણે આલ્ફા ક્ષય ક્યારે જોયું તો કે એનપી ગુણોત્તર વધારવો હોય તો. બીટા માઇનસનો ક્ષય ક્યારે થશે કે જ્યારે એનપીનો ગુણોત્તર ઘટાડવો હોય ત્યારે. તો ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, અને જે ડોટર ન્યુક્લિયસ છે એના પરમાણુ ક્રમાંકમાં એકનો વધારો થશે, એટલે કે Z+1 થશે. હવે આમાં એવું થયું કે જેટલા ઇલેક્ટ્રોન એટલે કે બીટા કણ ઉત્સર્જિત થયા ને એ બધાની ગતિ ઉર્જા સમાન હતી નહીં. તો પ્રયોગો ઉપરથી સાબિત થયું કે ખાલી બીટા કણ ઉત્સર્જિત નથી થતા, સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો પણ ઉત્સર્જિત થાય છે. જે એન્ટી ન્યુટ્રિનો પણ વિવિધ પ્રકારની ઉર્જાઓ ધરાવે છે. આ કમ્પ્લીટલી પ્રાયોગિક રિઝલ્ટ જ છે કે જુદી જુદી ઉર્જા ધરાવતા બીટા કણ ઉત્સર્જિત થાય છે, તો સામે એવી જ જુદી જુદી ઉર્જા ધરાવતા એન્ટી ન્યુટ્રિનો પણ ઉત્સર્જિત થાય છે, જે આ ઉર્જા સંરક્ષણનું, દળ સંરક્ષણનું બેલેન્સ કરશે. તો અહીંયા આપણે વાત કરીએ કે રેડિયો એક્ટિવ કાર્બનની વાત કરીએ તો કે C614 એ એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી અને બની જશે નાઇટ્રોજન N714, અને સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો પણ ઉત્સર્જિત થશે. તો અહીંયા બીટા માઇનસ કણોનો ક્ષય કોણ કરશે તો કે જે સ્ટેબિલિટી બેલ્ટની ઉપર તરફ રહેલા છે, કે જેને પોતાનો ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર ઘટાડવો છે, એનપી ગુણોત્તર જેને ઘટાડવો છે ને એ શું કરશે તો કે એ બીટા માઇનસ કણોનો ક્ષય કરશે, એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે. એટલે કે ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોનમાંથી એ શું બનાવશે? પ્રોટોન બનાવશે. એનપી ગુણોત્તર છે તો એમાં એન ઘટે
અને પી વધે તો આખો ગુણોત્તર ઘટે ને, અને એનો તો અલ્ટિમેટ એમ એનપી ગુણોત્તર ઘટાડવાનો જ છે. તો ન્યુટ્રોનમાંથી પ્રોટોન બનશે તો ત્યારે એક ઇલેક્ટ્રોન પણ ઉત્સર્જિત થશે અને એન્ટી ન્યુટ્રિનો પણ ઉત્સર્જિત થશે. બરોબર. અને આ જે એન્ટી ન્યુટ્રિનો છે એ સૌથી પહેલાં પોલીએ સજેસ્ટ કર્યા હતા કે આવું કંઈક હોવું જ જોઈએ, બાકી ઇક્વેશન બેલેન્સ થતું નથી. પછી બીજા પ્રકારના આપણે ક્ષયની વાત કરીએ તો કે એ બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોનનો ક્ષય થશે. એનો મતલબ આ આલ્ફા કણ અને એનો બીજો ઓપ્શન છે એ બીટા પ્લસ જે કણો છે એ એનું ક્ષય થાય છે. તો આ પણ શું કરી શકે? તો કે બીટા માઇનસ છે એ કણ ક્યારે ઉત્સર્જિત થશે? તો કે એનપી ગુણોત્તર ઘટાડવા માટે. તો ઓબ્વિયસલી બીટા પ્લસ પોઝિટ્રોન ક્યારે ઉત્સર્જિત થાય? જ્યારે તમારે એનપી ગુણોત્તર વધારવો હોય ત્યારે. બરોબર. તો સેમ પ્રોસિજર રહેશે જે આલ્ફા કણ માટે થઈ હતી એવી જ, પણ અહીંયા થશે શું? તો કે બીટા માઇનસ કણ ક્ષય થાય ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ કેસમાં એટલા જ પરમાણુ ક્રમાંક ધરાવતો એટલે કે +1 વિરુદ્ધ પ્રકાર એટલે કે +1 ધરાવતો પોઝિટ્રોન એટલે કે વિદ્યુતભાર ઇલેક્ટ્રોન જેટલો જ, પણ એનો પ્રકાર પ્લસ. તો કે +1 પરમાણુ ક્રમાંક અને 0 જેટલો દળ ક્રમાંક, કારણ કે ઇલેક્ટ્રોન જેટલું દળ છે એને આપણે પ્રોટોનની સાપેક્ષે તો અવગણીએ છીએ. તો +1 0 છે એ કણ ઉત્સર્જિત થશે. હવે એને બેલેન્સ કરવા માટે ડોટર ન્યુક્લિયસમાં થવું જોઈએ Z-1. એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. હવે જેમ બીટા માઇનસ કણ સાથે એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જિત થતા હતા એ જ રીતે બીટા પ્લસ કણ સાથે ન્યુટ્રિનો ઉત્સર્જિત થવા જોઈએ. અને જો એવું નહીં થાય તો બેલેન્સ નહીં થાય ઇક્વેશન. બરોબર. સાથે સાથે ઉર્જા તો ઉત્સર્જિત થાય જ છે. તો આ રીતે જે રેડિયો એક્ટિવ નાઇટ્રોજન છે એ પોઝિટ્રોનનું ઉત્સર્જન કરી અને સ્ટેબલ કાર્બન એટલે કે સ્થાયી કાર્બન બનશે, જે અહીંયા બતાવેલું જ છે. અને સાથે સાથે ન્યુટ્રિનો પણ ઉત્સર્જિત કરશે. તો આ બીટા પ્લસ કણ છે એ કોણ ઉત્સર્જિત કરશે? તો કે જે સ્ટેબિલિટી બેલ્ટની નીચે રહેલા છે, જેનો ન્યુટ્રોન પ્રોટોન ગુણોત્તર ઓછો છે અને એને વધારવો છે. કોન્સેપ્ટનું ડિસ્કશન એટલે કરીએ છીએ કે કોન્સેપ્ટ વાઇઝ જો આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો તમે એનો જવાબ આપી શકો. એટલા માટે થઈને આપણે વધારે કોન્સેપ્ટ ડિસ્કસ કરીએ છીએ. MCQ પણ સોલ્વ કરવાના જ છે આના બેઝડ આપણે, પણ કોન્સેપ્ટ પાછા એકવાર સમજી લેવા એ આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે આપણે પહેલાં જ કીધું હતું એમ કે પ્રોટોનનું દળ છે એ 1.626 ગુણ્યા 10⁻⁷ કિલોગ્રામ છે, જ્યારે ન્યુટ્રોન છે એના કરતાં થોડુંક વધારે છે 1.649. આમ બહુ ફેર નથી, આપણે બેયને 1 AMU જ કહીએ છીએ, ઓલમોસ્ટ ઇક્વલ્સ ટુ, કારણ કે ગુણાકારમાં 10⁻⁷ છે ને પાછી, એટલે આમ બહુ મોટો ફેર નથી. પણ જો આપણે વાત કરીએ દળ ક્ષતિની તો એમાં આ વસ્તુ મેટર કરશે, એટલે આપણે ન્યુટ્રોનનું દળ પ્રોટોન કરતાં વધારે લઈએ છીએ. હવે એના પછીની આપણે વાત કરીએ તો કે જ્યારે સમય સાથે શરૂઆતમાં અવિભંજિત જે ન્યુક્લિયસ હતા એ ધીરે ધીરે વિભંજન પામશે, એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોનનું આલ્ફા કણ બીટા માઇનસ બીટા પ્લસ એનું ઉત્સર્જન કરશે. બરોબર. અને ગેમા પણ ઉત્સર્જિત કરશે. ગેમા તો બીજું કંઈ નથી, એ ઉર્જા જ મુક્ત કરશે. બરોબર. આપણે જે એટમ્સ ચેપ્ટરમાં ભણી ગયા કે ગેમા કણ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. હવે કોઈ પણ ન્યુક્લિયસ છે, કોઈ પણ અણુ છે એ ક્યારે તરંગોનું ઉત્સર્જન કરે? તો કે જ્યારે એને વધારે ઉર્જાવાળી કક્ષામાંથી એટલે કે વધારે ઉર્જાવાળી અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જાવાળી અવસ્થામાં આવવું હોય તો એ ઉર્જા એને ફોટોન સ્વરૂપે એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે મુક્ત કરવી પડે. અને એ જે વિદ્યુત ચુંબકીય તરંગ જે મુક્ત કરશે એ જ થશે આપણું ગેમા કિરણ. તો આલ્ફા બીટા ગેમા ત્રણેયની વાત કરી આપણે. હવે જો અવિભંજિત ન્યુક્લિયસ છે એ સમય સાથે ધીરે ધીરે વિભંજન પામશે,
એટલે કે આલ્ફા બીટાનું ઉત્સર્જન કરશે. તો એ સમપ્રમાણમાં છે અવિભંજિત ન્યુક્લિયસના. જે dN/dt છે એ સમપ્રમાણમાં છે n, અને માઇનસ સંજ્ઞા સૂચવે છે કે એ ધીરે ધીરે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે સમય સાથે, કારણ કે ધીરે ધીરે વિભંજન પામશે ને. અને જો ચલે છે ની નિશાની દૂર કરીએ તો લેમડા અચળાંક આવશે, જેને આપણે વિભંજન અચળાંક કહીએ છીએ અથવા ક્ષય અચળાંક પણ કહીએ છીએ. તો dN/dt બરાબર લેમડા n હતું, એમાંથી હું n ને ડાબી તરફ લઈ આવું, dN/n બરાબર માઇનસ લેમડા dt. તો શરૂઆતમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા હતી n0 અને અંતમાં વધે છે n. તો લિમિટ હું લોઅર લિમિટ મૂકું છું n0 અને અપર લિમિટ મૂકું છું n. સમયની શરૂઆત જ્યારે 0 હતી, સમયની શરૂઆત ત્યારે અવિભંજિત પરમાણુઓની સંખ્યા n0 હતી, અને t સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n વધે છે. તો 1/n નું n ની સાપેક્ષે સંકલન log n થશે, જેનો બેઝ e હોય. લિમિટ છે n0 થી n. માઇનસ લેમડા ટી નું સંકલન તો ટી જ થશે, તો માઇનસ લેમડા ટી જમણી તરફ એમનેમ રહેશે. ડાબી તરફ થશે log n માઇનસ log n0, એટલે કે થશે log n/n0. હવે આ જે એનું લોગ વાળું સ્વરૂપ છે ને, આ આપણને દાખલા ગણવા માટે બહુ જ કામ લાગશે, તો વધારે પડતો આપણે ઉપયોગ આનો જ કરશું. પણ જો હું લોગ દૂર કરું તો જમણી તરફ e માઇનસ લેમડા ટી થઈ જશે. તો n નું મને સૂત્ર મળશે n બરાબર n0 ઇન્ટુ e માઇનસ લેમડા ટી. તો આ રીતે તમને એક સંબંધ મળશે, જ્યાં n છે એ ટી સમય બાદ અવિભંજિત ટી સમય બાદ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે, અને n0 છે એ જ્યારે સમયની શરૂઆત થઈ હતી, ટી બરાબર 0 હતું, ત્યારે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે. બરોબર. તો આની ઉપર વાત કરીએ તો હવે આવીએ અર્ધજીવનકાળની. હવે અર્ધજીવનકાળ છે એ કોને કહેવાય? તો કે ધારો કે તમારી પાસે એક સેમ્પલ છે, કોઈ પણ તત્વના ઘણા બધા ન્યુક્લિયસ છે. એક પાત્રમાં ધારો કે 1000 ન્યુક્લિયસ છે. હવે આ 1000 ન્યુક્લિયસ અવિભંજિત છે, તો એ સમયને આપણે t બરાબર 0 કહીએ. હવે ધીરે ધીરે એક એક કરી અને એ વિભંજન પામવાનું શરૂ કરશે. હવે એવું શક્ય છે કે એ તરત એક સાથે 8-10 વિભંજન પામે, તરત ન પણ પામે, એટલે એનું કોઈ નિશ્ચિત સમય નથી. બરોબર. કોઈ એક આમ ટૂંકમાં પ્રોપર ફોર્મેટ, આપણને પ્રોપર પેટર્ન જોવા મળે એવું આમાં જોવા મળતું નથી. તો આપણે શું કરીએ? તો કે આપણે સમય સાથે એનું અવલોકન કરીએ. તો કે ઈ પાત્રમાં 1000 ન્યુક્લિયસ અવિભંજિત હતા. તો જ્યારે 500 ન્યુક્લિયસનું વિભંજન થઈ જાય, એટલે કે અવિભંજિત કેટલા વધ્યા? તો કે બાકીના 500 વધ્યા. તો આ સમયગાળાને આ તત્વ માટે, આ એલિમેન્ટ માટે અર્ધજીવનકાળ કહેવાય છે. પાછું જોવા ખાસ એવું મળે છે કે એક વખત 1000માંથી 500 થઈ ગયા, તો 500માંથી 250 થતા પાછો એને એટલો જ સમય લાગશે, અર્ધજીવનકાળ જેટલો. પછી 250માંથી પાછા 125 થતા એને પાછો હજી એક અર્ધજીવનકાળ જેટલો સમય લાગે છે. તો આ વસ્તુ ખાસ જોવા મળે છે આપણને. તો આપણી પાસે જે લોગવાળું સૂત્ર છે એમાં આપણે અર્ધજીવનકાળ એને કહીએ જ્યારે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક કરતાં અડધી થઈ જાય, એટલે કે પ્રારંભિક n0 અને અર્ધજીવનકાળ જેટલો સમય જાય ત્યારે n0/2 થાય છે. તો એના પરથી તમને સૂત્ર ખ્યાલ જ છે કે તમને અર્ધજીવનકાળનું સૂત્ર મળશે log2 બેઝ e ના છેદમાં લેમડા, અને log2 બેઝ e ની કિંમત તમને ખબર છે 0.693. તો અર્ધજીવનકાળનું સૂત્ર મળશે તમને 0.693 ના છેદમાં લેમડા. તો આ વસ્તુ બહુ ઇઝી જ છે, અર્ધજીવનકાળનું સૂત્ર આપણે યાદ રાખેલું જ છે. તો અહીંયા એક વસ્તુ આપણને એવી જોવા મળશે કે એક અર્ધજીવનકાળ જેટલા સમય બાદ મેં તમને કીધું એમ કે 1000માંથી વધશે 500 ન્યુક્લિયસ અવિભંજિત, એટલે કે n0/2. એના પછી હજી એક અર્ધજીવનકાળ જેટલો સમય વધે, તો એ
500ના પણ અડધા થઈ જશે, એટલે કે 125 વધશે. એનો મતલબ એ થઈ જશે N0/4. બરોબર, 1000 ભાગ્યા 4 કરશું આપણે એટલે 250 વધશે. હજી જો આપણે 3 અર્ધજીવન કાળ જેટલો સમય જવા દઈએ તો એ 8મા ભાગનું થઈ જશે. 4 ભાગ જવા દે, 4 અર્ધજીવન કાળ જવા દે તો એ 16મા ભાગનું થઈ જશે. જો આવા n અર્ધજીવન કાળ જવા દઈએ તો શું થશે? તો કે તમે જોઈ શકો એમ N0 પહેલા કેસમાં N0/2 હતું, પછી N0/4 એટલે કે 2 નો સ્ક્વેર, પછી N0/3 N0/2 એમાં એનો ક્યુબ. એટલે કે જેટલા અર્ધજીવન કાળ જવા દેશો તમે, છેદમાં 2નો જે અર્ધજીવન કાળ જેટલા ગયા છે એની સંખ્યા જેટલી ઘાત આવવા મળશે. એટલે કે એ સૂત્રને તમે લખી શકો n બરાબર N0 છેદમાં 2ની n ઘાત. હવે આ રિઝલ્ટ આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, n બરાબર N0/2n, જે આપણને દાખલા ગણવામાં પણ ઘણા હેલ્પફુલ થશે. તો આજે આપણે થિયરી ભણ્યા, આપણે એની ઉપર બેઝડ થોડા MCQ સોલ્વ કરીએ. તો અહીંયા જે આપણી પાસે રકમ છે એ જાતે તમે સોલ્વ કરવાની ટ્રાય કરી જુઓ. પોઝ કરી અને સોલ્વ કરવાની ટ્રાય કરી જુઓ, પછી આપણે સોલ્યુશન કરીએ. કે T બરાબર 0 સમયે એક રેડિયો એક્ટિવ પદાર્થના 100 ન્યુક્લિયસ અવિભંજિત છે. જો T બરાબર 1 સેકન્ડ સમયે આ સંખ્યા 90 થાય, એટલે કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 90 થાય, તો T બરાબર 2 સેકન્ડ સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી થશે? તો બહુ જ બેઝિક સમ છે અને બહુ જ ધ્યાન રાખવા જેવો, ઇઝી સમ છે પણ થોડુંક ગણતરીમાં ધ્યાન રાખવા જેવું છે. સોલ્યુશન જોઈ લઈએ. તો કે જ્યારે સમય 0 હતો ત્યારે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 100 હતી. T બરાબર 1 એ થઈ ગઈ 90, અને T બરાબર 2 સેકન્ડ સમયે એ કેટલી થાય એ તમારે મેળવવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે લોગ વાળું. તો લોગ બેઝ E 90/100, કારણ કે 1 સેકન્ડના અંતે અવિભંજિત સંખ્યા કેટલી રહેશે? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા તો કે 90. પ્રારંભિકમાં કેટલી હતી? N0 તો કે 100. તો એ થશે 90/100 માઇનસ લેમડા ઇન્ટુ 1. બીજા કેસમાં એ સંખ્યા થઈ જશે x, કારણ કે આપણને ખ્યાલ નથી ને. તો T બરાબર 2 સેકન્ડ સમય લેશો ત્યારે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા x ધારી લઈએ, પણ પ્રારંભમાં તો 100 જ હતી. તો હવે રિઝલ્ટ 2 ને આપણે 1 વડે ભાંગી નાખીએ તો એ થઈ જશે લોગ બેઝ E x/100 બરાબર, હવે લેમડા માઇનસ લેમડા કટ થઈ જશે, અને જે છેદમાં લોગ બેઝ E 9/10 છે એને હું જમણી તરફ લઈ જાઉં અંશમાં ગુણાકારમાં. તો અહીંયા જે જમણી તરફ 2 ગુણ્યા લોગ બેઝ E 9/10 છે, એમાં 2 છે એને તમે લોગની સાથે રહેલા પદનો ઘાતમાં મૂકી શકો, એટલે કે વર્ગ કરી શકો. 9/10 એનો વર્ગ, તો એ થઈ જશે 81/100. હવે બંને તરફ એન્ટી લોગ લઈએ, એટલે કે લોગ કેન્સલ થઈ જશે, એન્ટી લોગ લઈએ તો થશે x/100 બરાબર 9નો વર્ગ એટલે કે 81/100. તો 100 કેન્સલ થઈ જશે, x બરાબર આવશે 81. હવે x આપણે કોને ધાર્યા હતા? તો કે x આપણે ધાર્યા હતા 2 સેકન્ડના અંતે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. તો એ થઈ ગયું x બરાબર 81. તો જે આપણો જવાબ થશે. હવે એના પછીના MCQની વાત કરીએ આપણે. તો એના પછીનો MCQ છે, એક રેડિયો એક્ટિવ સેમ્પલમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 8000થી 1000 થતાં 9 દિવસનો સમય લાગે છે. તો આ પદાર્થ માટે અર્ધજીવન કાળ અને રેડિયો એક્ટિવ વિભંજન અચળાંક અથવા ક્ષય અચળાંક અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા થાય. જેના ઓપ્શન આપેલા છે. પહેલા 4 ઓપ્શન છે એ અર્ધજીવન કાળના છે, અને બીજા 4 ઓપ્શન છે એ ક્ષય અચળાંકના છે. તો 8000થી 1000 થતા એને 9 દિવસનો સમય લાગે છે. તો સેમ આપણે સૂત્ર મૂકીએ.
આ વખતે સમય આપણે ટી છે એ દિવસમાં મૂકીએ છીએ, બરોબર. તો 9 દિવસના અંતે વધતા અવિભંજિત ન્યુક્લિયસ કેટલા? તો કે 1000. પ્રારંભમાં કેટલા હતા? તો કે 8000. તો લોગ 1/8 થશે બરાબર -9 લેમડા. હવે 8 છે એ 2નો ઘન થાય, અંશમાં લઈએ તો 2 - 3 થશે. હવે લોગમાં જે ઘાત હોય આગળ ગુણાકારમાં આવી જશે, તો કે -3 log e2 બરાબર -9 લેમડા. -3 -9 કેન્સલ એટલે +3 વધશે, એટલે કે log e2 બરાબર થશે 3 લેમડા. તો લેમડા બરાબર તમને મળશે log e2/3. હવે log e2 નું મૂલ્ય તમને log 2 નું મૂલ્ય 0.693 ખબર છે, એને છેદમાં 3 કરીએ તો એ 0.231 દિવસ ઇનવર્સ, ડેઝ ઇનવર્સ એવો જવાબ મળશે આપણને આમાંથી. પણ આ જવાબ તમને શેનો મળ્યો છે? તો કે હજી લેમડાનો જવાબ મળ્યો છે. તો અર્ધ જીવન કાળનું સૂત્ર તમને શું ખબર છે? તો કે log 2 ડિવાઈડ બાય લેમડા. તો લેમડાનું સૂત્ર તો કે log 2 ના છેદમાં 3 મળે છે. તો log 2 અને log 2 કેન્સલ થઈ જાય તો તમને અર્ધ જીવન કાળ મળશે 3 દિવસ. તો બેય જવાબ તમને મળી ગયા. અર્ધ જીવન કાળનો જવાબ મળ્યો 3 દિવસ અને 0.231 દિવસ ઇનવર્સ એ તમને મળ્યો ક્ષય અચળાંક. સિમ્પલ સમજવા જેવી વાત છે. તો કે 8000 થી 4000 થતા થશે 3 દિવસ, 4000 થી 2000 બીજા 3 દિવસ એટલે ટોટલ 6 દિવસ, અને હજી 3 દિવસ લાગશે 2000 થી 1000 થતા એટલે હજી 3 દિવસ થશે એટલે ટોટલ થઈ જશે 9 દિવસ. તો આ રીત સહેલી તો છે પણ થોડીક લાંબી નથી લાગતી આ રીત? આપણે હમણાં જ કંઈક સૂત્ર મળ્યું હતું n બરાબર n0/2 તો એ મેથડ આપણા માટે બહુ જ સહેલી રહેશે આ દાખલો સોલ્વ કરવાની. તો અલ્ટરનેટ મેથડમાં તમે લખો n બરાબર n0/2. તો 9 દિવસના અંતે કેટલા ન્યુક્લિયસ અવિભંજિત છે? તો કે 1000. શરૂઆતમાં કેટલા હતા? તો કે 8000 ના છેદમાં 2n. હવે 2n બરાબર 8 થશે તો n બરાબર 3 થશે. હવે આ n શું છે? તો કે અર્ધ જીવનકાળની સંખ્યા. તો કે 3 અર્ધ જીવનકાળને અંતે તમને 8000 માંથી 1000 ન્યુક્લિયસ અવિભંજિત રહેશે. હવે જો 8000 થી 1000 થતા કેટલા દિવસ લાગે? તો કે 9 દિવસ. તો કે 3 અર્ધ જીવનકાળ 9 દિવસ જેટલા હોય તો એક અર્ધ જીવનકાળ કેટલું હોય? તો કે 3 દિવસ જેટલું. ત્રિરાશિ જ છે તો તમને ડાયરેક્ટ મળી ગયું કે નહીં? અર્ધ જીવનકાળ 3 દિવસ. અને લેમડા મેળવવાનું છે તો એ જ સૂત્ર ઉપરથી આપણે લેમડા પણ બહુ ઇઝીલી મેળવી શકશું. તો આ રીતે તમે આ જ દાખલાને બહુ ઓછા સમયમાં સોલ્વ કરી શકશો. તો આ એની અલ્ટરનેટ એટલે કે બીજી મેથડ છે સોલ્વ કરવાની આ દાખલાને. હવે રેડિયો એક્ટિવિટીની આપણે વાત કરીએ. તો જેમ આપણે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મેળવી એ જ થઈ જશે રેડિયો એક્ટિવિટી માટેનું પણ સૂત્ર. તો કે રેડિયો એક્ટિવિટીનું સૂત્ર થશે R બરાબર R0 ઇન્ટુ e−λt. જ્યાં R છે એ ટી સમયે એક્ટિવિટી છે અને R0 છે એ ટી બરાબર 0 સમયે જે પ્રારંભિક એક્ટિવિટી હતી રેડિયો એક્ટિવિટી એને દર્શાવવા માટે આપણે R0 નો ઉપયોગ કરીએ છીએ. તો જે એક્ટિવિટી છે એ મપાઈ છે બેક્વેરલમાં, પછી રુથરફોર્ડ અને ક્યુરી 3 એકમો છે જુદા જુદા જેના સંબંધ આવા કંઈક છે. તો જેના મળે રેડિયો એક્ટિવિટી મપાઈ છે. હવે આપણી પાસે એક જ મિનિટ, આપણી પાસે પ્રશ્ન છે આવો કંઈક. એક રેડિયોએક્ટિવ પદાર્થના સેમ્પલમાં 10^15 અણુઓ છે તથા તેની એક્ટિવિટી 6×10^11 બેક્વેરલ છે. તો આ પદાર્થ માટે વિભંજન અચળાંક અને અર્ધજીવનકાળ મેળવો. હવે તમને અણુઓની સંખ્યા આપી દીધી છે 10^15 એટલે કે ન્યુક્લિયસની સંખ્યા થાય.
અને એક્ટિવિટી આપી દીધી છે રેડિયો એક્ટિવિટી 6 × 10⁻11 અને મેળવવાનું છે આપણે લેમડા વિભંજન અચળાંક અને અર્ધજીવનકાળ. તો અહીંયા આપણી પાસે આર બરાબર લેમડા એન સૂત્ર છે, જ્યાં એન છે એ અણુઓની એટલે કે ન્યુક્લિયસની સંખ્યા, આર છે એ થશે એક્ટિવિટી 6 × 10⁻11. તો તમને લેમડાનો જવાબ મળશે 6 × 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. તો અર્ધજીવન કાળના સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરશું તો તમને અર્ધજીવન કાળ મળશે એનું 1150 સેકન્ડ, જે આપણો જવાબ થશે. એના પછીનો જે દાખલો છે એ આવું કંઈક કહેવા માગે છે કે એક રેડિયો એક્ટિવ પદાર્થની એક્ટિવિટી 24 કલાકમાં તેના પ્રારંભિક મૂલ્યના 1/16 ભાગ જેટલી રહી જાય છે. તો આ પદાર્થ માટે અર્ધજીવનકાળ અને વિભંજન અચળાંક મેળવો. તો પાછું આપણે અર્ધજીવનકાળ અને વિભંજન અચળાંક મેળવવાનું કીધું છે. કદાચ તમને પ્રશ્નમાં બેયનો પૂછે, એમસીક્યુમાં કોઈ પણ એક પૂછે, તો આપણે અહીંયા બધા જ દાખલામાં બેય મેળવા છે, જેથી કરીને જો સેપરેટ એકલું પૂછે તો પણ આપણે સેમ આ જ ડેટામાં જવાબ મેળવી શકીએ. તો એના પછી તમને એવું કીધું છે કે જે એક્ટિવિટી છે એ 16મા ભાગની થાય છે. હવે 16મા ભાગની થાય છે કેટલા સમયમાં? તો કે 24 કલાકમાં. તો જેવું સૂત્ર આપણે n બરાબર n0/2n લખીને એ જ તમે એક્ટિવિટી માટે પણ લખી શકો, r બરાબર r0/2n, જ્યાં n છે એ અર્ધજીવનકાળની સંખ્યા છે. તો એક્ટિવિટી 16મા ભાગની થઈ જાય છે એટલે કે r0/16 થાય છે, બરાબર થશે r0/2n. તો 2n બરાબર 16 થશે તો n બરાબર 4 થશે. એનો મતલબ 4 અર્ધજીવનકાળ બાદ એની એક્ટિવિટી 16મા ભાગની થશે. તો એનો એક અર્ધજીવનકાળ કેટલો થાય? તો કે 6 કલાક. તો બહુ ઇઝીલી આપણને અર્ધજીવનકાળ મળી ગયો 6 કલાક, અને એના ઉપરથી આપણને લેમડા પણ મળી જશે. અલ્ટરનેટ મેથડ આની કઈ થશે? તો કે આપણે જે લોગવાળા પદમાં બધી કિંમત મૂકી અને ગણતરી કરતા હતા એ જ આની અલ્ટરનેટ મેથડ થશે. જાતે ટ્રાય કરજો, પણ કોઈ મહત્વ નથી એનું, આ બહુ ઇઝીલી તમને જવાબ આપશે. પણ તકલીફ એક પડશે કે ઓલી મેથડ એ આપણને ખબર હોવી જોઈએ. એનું કારણ છે કે ધારો કે અહીંયા તમને 16મા ભાગ કરતા જો એમ કહી દીધું હોત ને કે 18મા ભાગની થાય છે, તો 2n બરાબર 18 કાંઈ ચોક્કસ તમને જવાબ મળે નહીં. ન મળે ને જવાબ, કારણ કે 2નો કંઈક વર્ગ થતો હોય, 2નો વર્ગ નહીં પણ 2ની કંઈક ઘાત થતી હોય ને સામે જવાબ આવતો હોય, એટલે કે 2, 4, 8, 16, 32, 64, તો જ આમાં ગણતરી આગળ ચાલશે. બાકી આ રીતથી તમે એમ ગણતરી નહીં કરી શકો, તમારે લોગવાળી રીતમાં પાછું જવું પડશે. પણ લગભગ એ જ રીતે તમને કિંમત આપેલી હશે કે તમે ડાયરેક્ટ ગણતરી આવી રીતે કરી શકો. તો આ એની મેથડ થશે. હવે એના પછી આપણે વાત કરીએ તો સરેરાશ જીવનકાળની. તો સરેરાશ જીવનકાળ અને અર્ધજીવનકાળ વચ્ચેનો સંબંધ કંઈક આવો છે, 1.44 અર્ધજીવનકાળ બરાબર સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળ છે એ હંમેશા વધારે હોય છે અર્ધજીવનકાળ કરતાં. તો આપણે જે આલ્ફા, બીટા અને ગેમા ક્ષય વિશે વાત કરી એની ઉપર આધારિત જે એમસીક્યુ છે આપણે થોડાક એ સોલ્વ કરવાની ટ્રાય કરી જોઈએ. આ 2 એમસીક્યુ છે એ તમે જાતે સોલ્વ કરી જો, પછી આપણે આગળ વધીએ, સોલ્યુશન જોઈએ આનું. તો તમને એવું કીધું છે જ્યારે થોરિયમ 90-232 ન્યુક્લિયસ એ બિસ્મથ 83-212 રૂપાંતરણ પામે ત્યારે અનુક્રમે કેટલા આલ્ફા અને બીટા કણો ઉત્સર્જિત થશે? જેના ઓપ્શન આવા કંઈક છે 5, 3, 5, 0, 0, 5, 3, 5. હવે આલ્ફા અને બીટા કેટલા થશે? તો એનો મતલબ આલ્ફા અને બીટા બે ઉત્સર્જિત તો થતા જ હશે. જો નહીં થતા હોય તો તમે બેલેન્સ કરવા માટે 0 લખી શકો. તો પેરેન્ટ ન્યુક્લિયસ છે TH 90-232, ડોટર ન્યુક્લિયસ છે BI 83-212. હવે આલ્ફા કણ માટે લખવું પડે હિલિયમનું ન્યુક્લિયસ એટલે કે He24,
અને બીટા માઇનસ કણ માટે લખવું પડે ઇલેક્ટ્રોન -1 0. હવે જો આપણે વાત કરીએ કે 232 માંથી 212 થશે, એનો મતલબ 20નો ફેરફાર છે. હવે 20નો ફેરફાર શેમાં થાય છે? તો કે દળ ક્રમાંકમાં. તો દળ ક્રમાંકમાં 20નો ફેરફાર થવો હોય તો પ્રત્યેક આલ્ફા કણે 4 જેટલો દળ ક્રમાંક બદલાશે. એનો મતલબ 5 આલ્ફા કણ હોવા જોઈએ. તો હું ગુણાકારમાં 5 મૂકી દઉં તો દળ ક્રમાંક બેલેન્સ થઈ ગયો. જો દળ ક્રમાંક અહીંયા કેટલો થશે? તો કે આ 232 212 છે અને આ થઈ જશે 4 ગુણ્યા 5 એટલે કે 20. તો દળ ક્રમાંકનો સરવાળો ડાબી અને જમણી તરફ સાચો પડે છે. ડાબી તરફ 232 છે, જમણી તરફ 212 વત્તા 20 છે એટલે એ 232 થઈ ગયું. પણ આવું કરવાથી પરમાણુ ક્રમાંકનો બેલેન્સ રહેતું નથી. જો અહીંયા 90 માંથી આપણે કરવાનું છે 83. તો જો 5 આલ્ફા કણ ક્ષય પામે તો 5 2 10, એનો મતલબ 90 - 10 થઈ જવા જોઈએ આ કેસમાં. તો 80 વધવા જોઈએ, પણ અહીંયા 80 નથી વધતા, 83 વધે છે. એનો મતલબ તમારે હજી અહીંયા +3 કરવા પડે. તો ઈ થશે અહીંયા. એનો મતલબ આલ્ફા કણ છે એ તો 5 ઉત્સર્જિત થાય છે, એ ફિક્સ થઈ ગયું. જો ત્યાં ઇક્વેશન બેલેન્સ થઈ ગયું હોત તો તમે બીટા કણ 0 ઉત્સર્જિત થાય છે એવું લખી શકો. પણ ડાબી અને જમણી બાજુ બેલેન્સ થતી નથી. બેલેન્સ કરવા માટે તમારે 3 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય એવું ધારવું જ પડે. તો એટલા માટે થઈને બીટા કણોની સંખ્યા પણ કેટલી થશે? તો કે એ 3 થશે. એનો મતલબ આલ્ફા કણ ઉત્સર્જિત થશે 5 અને બીટા થશે 3. સાથે સાથે બીટા માઇનસ કણ ઉત્સર્જિત થાય છે ઇલેક્ટ્રોન, તો સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો પણ ઉત્સર્જિત થશે અને ઉર્જા પણ ઉત્સર્જિત થશે જ. બરોબર? તો જવાબ આવશે આપણો આલ્ફા કણ માટે 5 અને બીટા કણ માટે 3. હવે એના પછી તમને પૂછ્યું છે કે એક રેડિયો એક્ટિવ પદાર્થ નીચે દર્શાવ્યા મુજબના ઉત્સર્જન કરે છે. જો પ્રારંભિક એ અવસ્થા માટે દળ ક્રમાંક 180 અને પરમાણુ ક્રમાંક 72 હોય તો A4 અવસ્થા માટે બંને અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા થાય. હવે A થી A1 જાય છે ને ત્યારે આલ્ફા ક્ષય થાય છે. A1 થી A2 જાય ત્યારે બીટા માઇનસ ક્ષય થાય છે. A2 થી A3 થાય તો પાછું આલ્ફા કણ ક્ષય થાય છે. આપણે કીધું હતું ને કે જે અસ્થાયી અવસ્થામાંથી સ્થાયી અવસ્થા માટે એક જ વખત બધું ઉત્સર્જન કરી અને સ્થાયી થઈ જાય એવું શક્ય નથી. એ ઘણા બધા તબક્કાઓમાં ઉત્સર્જન કરશે. તો A3 થી A4 થવા માટે જે ગામા તરંગ છે એનું ઉત્સર્જન કરે છે. તો એટલા માટે આપણે આ પ્રોસિજર જોઈએ તો તમને પ્રારંભિક અવસ્થા A માટેના દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક આપેલા છે. તો હું લખું છું A અવસ્થામાંથી A1 અવસ્થા, ત્યારે આલ્ફા કણ ઉત્સર્જિત થાય એટલે હિલિયમ ન્યુક્લિયસ એટલે કે 2He4 ઉત્સર્જિત થશે. તો 180 માંથી 4 ઘટી અને 176 વધશે અને 72 માંથી 2 ઘટીને 70 વધશે. હવે આ A1 છે એ અવસ્થામાંથી બીટા માઇનસ કણ ઉત્સર્જિત કરે છે. એનો મતલબ એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો A2 છે એમાં દળ ક્રમાંકમાં કોઈ ફેર નહીં પડે, 176 જ રહેશે, પણ પરમાણુ ક્રમાંક 1 વધી જશે, 71 થશે કારણ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો છે. હવે A2 માંથી A3 અવસ્થામાં આવશે ત્યારે પાછું આલ્ફા કણ ઉત્સર્જિત કરશે, એટલે કે પરમાણુ ક્રમાંકમાં 2 નો ઘટાડો, દળ ક્રમાંકમાં 4 નો ઘટાડો. તો 71 માંથી 2 ઘટીને 69 થશે અને 176 માંથી 4 ઘટીને 172 થશે. હવે A3 અવસ્થામાં આવી ગયા બાદ A4 અવસ્થામાં જાતી વખતે એ ખાલી ગામા તરંગોનું ઉત્સર્જિત કરશે, જે ખાલી ઉર્જાનો ફેરફાર સૂચવે છે. ઉત્સાહિત અવસ્થામાંથી એ પાછું નીચે તટસ્થ અવસ્થામાં આવવા માટે ઇલેક્ટ્રોન નહીં પણ ગામા તરંગોનું ઉત્સર્જન કરશે, જેમાં પરમાણુ ક્રમાંક કે દળ ક્રમાંકને કોઈ ફેરફાર નહીં થાય. એનો મતલબ A3 અને A4 માટે પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક સરખા જ રહેશે, જે થશે અનુક્રમે 69 અને 172. તો 172 અને 69 દળ ક્રમાંક પરમાણુ ક્રમાંક આપણો ઓપ્શન થશે ઓપ્શન સી.
એના પછી તમને પ્રશ્ન પૂછ્યો છે કે 60 દિવસના સમયગાળા બાદ એક રેડિયો એક્ટિવ પદાર્થના પ્રારંભિક દળનો માત્ર 1/32મો ભાગ જ બચે છે, એટલે કે અવિભંજિત રહે છે. તો તેના માટે અર્ધ જીવનકાળ કેટલા દિવસ થાય? તો કે આવો તો MCQ આપણે હમણાં જ સોલ્વ કર્યો, બરોબર. તો એના માટે થઈને આપણે n બરાબર n0 ના છેદમાં 2n. હવે અહીંયા તમને કીધું છે કે 1/32 જેટલો ભાગ વધે છે 60 દિવસના અંતે. એનો મતલબ n0 ના છેદમાં 32 થાય છે. તો n0 ના છેદમાં 32 છે, n0 કટ થશે, 2n બરાબર 32 થશે, તો n બરાબર 5 મળશે. એનો મતલબ 5 અર્ધ જીવનકાળ થશે 60 દિવસ. તો એક અર્ધ જીવનકાળ થશે 12 દિવસ. તો 12 દિવસ તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. એકદમ સિમ્પલ MCQ હતો, પી કેટેગરીનો, બરોબર. અર્ધ જીવનકાળ મેળવવા માટે બહુ ઇઝી મેથડ છે આપણી પાસે. તો આ રીતે આપણે આ ચેપ્ટરમાં આલ્ફા, બીટા, ગેમા ક્ષયની વાત કરી, પછી અર્ધ જીવનકાળની વાત કરી, શરૂઆતમાં આપણે ન્યુક્લિયસની ત્રિજ્યાની વાત કરી, અને એની ઉપર આધારિત છે આપણે MCQsની પણ વાત કરી, બરોબર. તો આ જ રીતે આપણે હજી એક લેક્ચર લઈને આવશું જેમાં ન્યુક્લિયસના હજી પણ બીજા MCQ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું, બરોબર. તો આ ચેપ્ટરના જેટલા MCQ થઈ શકે આ ટોપિક રિલેટેડ એ તમે મેક્સિમમ સોલ્વ કરો, અને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ મેસેજ કરો. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહ્યો. નીટની જે ફૂલ કોર્સની ટેસ્ટ છે એ ખાસ તમે વ્યવસ્થિત જેમ પ્રિપેરેશન કરી અને ટેસ્ટમાં અપિયર થવાના હોય ક્લાસરૂમમાં, સ્કૂલમાં બેઠા હોય એ જ રીતે તમે એક્ઝામ આપજો. કોઈ પણ પ્રકારનું ટાઈમ મેનેજમેન્ટ, ટાઈમની વધારે છૂટછાટ ન લેતા. આપણને સૌથી વધારે પ્રોબ્લેમ ટાઈમમાં જ પડે છે કે આપણને MCQ આવડી તો જાય છે પણ ટાઈમમાં સોલ્વ નથી થતા. નિરાતે બેઠા હોય તો સોલ્વ થઈ જાય છે, એક્ઝામ પ્રેશરમાં સોલ્વ નથી થતા. તો એ જ વસ્તુ આ વખતે તો આપણે ક્લાસરૂમમાં એવું એક્ઝામ પ્રેશર ક્રિએટ નહીં કરી શકીએ. તો એ તમારે જાતે જ તમારી રીતે જ સિરિયસ થઈ અને પ્રોપર ટાઈમ લિમિટ બાંધી અને MCQ સોલ્વ કરવાના છે. તો તૈયારી કરતા રહ્યો, જરાય કોઈ જાતની ઢીલ કચાશ છોડતા નહીં, બરોબર. જે ચેપ્ટર આપણા થોડાક વીક છે એની ઉપર વધારે મહેનત કરજો, અને કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.